ભાવનગરની ગ્રાન્ટેડ રંજન સ્કૂલ બંધ કરવાના નિર્ણયનો વિરોધ। વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લીધે સ્કૂલને બંધ કરવાનો નિર્ણય। શાળા બંધ કરવાના નિર્ણયનો વાલીઓ ઉગ્ર વિરોધ કર્યો। 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે। સ્કૂલમાં ધોરણ 9, 11 અને 12ના વર્ગમાં માત્ર 25 થી 30 વિદ્યાર્થી। સ્કૂલમાં ધોરણ 10માં 36 કરતાં વધુ વિદ્યાર્થી। છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 150 ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે। સ્કૂલમાં એ પ્રોબ્લેમ છે કે હવે આ બીજું સત્ર પૂરું થયું, મતલબમાં 4 મહિના બાકી છે। 9, 10 ને 11 ને 12 અચાનક જ આ લોકો બંધ કરવાની વાત કરે છે। એમાં કંઈ એમની દરેક ક્લાસની અંદર 2-4 સંખ્યા ઓછી છે। તો મારું એવું કહેવાનું છે કે તમને અત્યારે જ ડીઓ સાહેબને ખબર પડી કે 4-5 સંખ્યા ઓછી છે અત્યાર સુધી, અને પાછું વાલીઓને કે ટ્રસ્ટીને કોઈ લેખિત જાણકારી નથી। મારી 3 બેબી અહીંયા ભણે છે, એક 12મામાં છે, એક 11મામાં છે અને એક 9મામાં હવડે જ એડમિશન લીધું છે આ વર્ષે। અચ્છા, એલસી આપી દેવામાં આવી? એલસી અચાનક બાળકીનો ફોન આવ્યો કે પપ્પા તમને સ્કૂલે બોલાયા છે, સ્કૂલ બંધ થવાની છે, એલસી લઈ લે। એમ તો એ લોકોએ મને તાત્કાલિક બોલાવ્યો કે નહીં આવો તો પપ્પા તમને દૂર મળશે અને આમ કરશે, અને 2-3 દિવસથી એ લોકોએ રડે છે અને એવું બધું કરે છે। ગ્રાન્ટેડ શાળા બંધ કરવાના નિર્ણયનો વિવાદ વકર્યો છે। શાળા બંધ થવાને લઈને રંજન હાઈસ્કૂલના સંચાલકોનો મોટો દાવો। શાળા બંધ કરવાનો નિર્ણય ડીઈઓ કચેરીમાંથી લેવાયો છે। જો હુકમથી શાળા બંધ કરાઈ હોવાનો સંચાલકોનો દાવો છે। અમે શાળા ચાલુ રાખવા પ્રયત્ન કરી રહ્યા છીએ। સંખ્યાની ઘટને પૂર્ણ કરવા પણ પ્રયત્ન થઈ રહ્યા છે। ડીઈઓ કચેરીના નિરીક્ષકે આવી શાળા બંધ કરવા નિર્ણય લીધો છે। મંડળને જાણ કર્યા વગર જ શાળા બંધ કરવા નિર્ણય લેવાયો છે। રંજન સ્કૂલ બાપુનગરમાં 9 થી 12માં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હતી। વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા 36 હોવી જોઈએ, તેની જગ્યાએ તેને ઘણી ઓછી સંખ્યા છે, અને આ વિદ્યાર્થીઓ જે છે એમને અમે નજીકની શાળામાં 500 મીટરથી પણ ઓછી સ્કૂલના વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ ગ્રાન્ટેડ ત્યાં વિસ્તારમાં છે, ત્યાં આગળ અમે શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। ડીઓ કચેરીમાંથી આદેશ આવ્યો છે, નિરીક્ષક આવ્યા હતા અને એમને આદેશ કર્યો કે બંધ કરજો સંખ્યા। અમને કોઈ વિશ્વાસમાં લીધા નથી। તમને વિશ્વાસમાં લીધા છે કચેરીએ? નહીં। કચેરી દ્વારા શું કહેવામાં આવ્યું છે? કચેરીએ તમને અંધારામાં કહેવું? હા, અમને જાણ જ નથી કરી, મંડળને જાણ જ નથી કરી। કચેરી કઈ કચેરી? જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી। તો બીજી તરફ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે શાળામાં વર્ગ દીઠ 36 વિદ્યાર્થીઓની સંખ્યા ન જળવાતા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરાયો। સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને 500 મીટરની આજુબાજુની શાળામાં ખસેડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે।